તરફ જૂનાગઢના કેશોદમાં એસટી તંત્રની લાડિયાવાડી સામે આવી વિદ્યાર્થીઓનો આ રોષ જે છે તે આ સમગ્ર લાલિયાવાડી સામે જોવા મળ્યો। કેશોદ માતરવાણિયા રૂટની બસ અવારનવાર રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ એસટી ડેપો ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો। ખાસ કરીને વિદ્યાર્થીઓને રાત્રિના સમયે ખાનગી વાહનોમાં બમણું ભાડું ખર્ચીને ઘરે જવું પડે છે। જ્યારે વિદ્યાર્થીઓ પૂછપરછ કરે ત્યારે તંત્ર દ્વારા બસ ખરાબ છે તેવા જવાબો આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરાય છે। આજે આ મામલે ડેપો મેનેજરે મંગળવારથી બસ નિયમિત કરવાની ખાતરી આપી છે, પરંતુ જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રોજ આવે છે, જે અપડાઉન કરે છે અમે લોકો, તે 15 દિવસના 2 થી 3 વાર બંધ હોય છે। જ્યારે અમે લેડીઝ છે, અમારા બસમાં 30% લેડીઝ છે અપડાઉન કરવા માટે, જે ડેલી રોજ અપડાઉન કરે છે। 8 વાગ્યાનો અમારો ટાઈમ હોય છે, અમે સાંજે 7 વાગે છૂટીએ છીએ। 7 વાગ્યાનો અમારો અહીંથી બસનો ટાઈમ હોય છે। જ્યારે અમે અહીંયા આવીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે તમારી રૂટ બંધ છે। ત્યારે જ્યારે અમે 10 થી 15 જણા એકારે પૂછવા જાય ત્યાં સુધી અમને કોઈ રજૂઆત કરવામાં આવતી નથી। સાંજે 8 વાગે અમે લેડીઝ કઈ જગ્યાએ જાય, અમે કેવી રીતના ઘરે પહોંચીએ, અમને કોઈ વ્યવસ્થિત જવાબ આપતો નથી। હવે જે વાત રહી છે અમારા પાસની, 1000 રૂપિયાની અંદરનો અમારો પાસ આવે છે, એમાંથી 15 દિવસના બંધ હોય છે બસ। હવે નથી કરતા, અગાઉ જાણ નથી કરતા। અમને બસ સ્ટેન્ડ પૂગે તો કે ભાઈ તમારી રૂટ બંધ છે। અમે શેડ્યુલ 8 વાગ્યાનો શેડ્યુલ હોય અમારો, છોકરીઓ ક્યાં જાય અમારી રીતે, બરાબર? છોકરીઓની પણ જિંદગી પર સવાલ આવે ને ભાઈ, રસ્તા પર શું હોય ને શું ન હોય, તો થોડું મુશ્કેલી પડે। અમે 25-30 લોકો છીએ અને મુશ્કેલી બહુ જ પડે છે ટૂંકમાં। અને છોકરીઓ વધારે, મેઇન મુદ્દો છોકરીની સેફટી ઉપર આવે, બરાબર? હવે શું નહીં થાય તો શું કરશો તમે? નહીં થાય ને તો અમે હડતાલ ઉપર ઉતરી જાવ, આંદોલન કરવા માંડશું। પ્રશ્ન હતો કે માતરવાણિયા નાઇટ રેગ્યુલર ચાલુ રહી, નિગ્લિજિબલ કારણોસર જેવા કે ટાયર પંચરને લીધે બ્રેકડાઉન થતી હોય તો ગાડી લિફ્ટ તાત્કાલિક આપવા માટે એ લોકોની માંગણી હોય, અને અત્યારે હાલ મંગળવારથી રેગ્યુલર એની ગાડી કરી દેવામાં આવશે એવું બાહેધરી આપેલ છે। હા, એટલે એવું હોય તો જંગલની ગાડી છે, ઇનકેસ પંચરનું હોય તો અમે તાત્કાલિક